તામિલનાડુના તિરુચેન્દુર સુબ્રમણ્ય સ્વામી મંદિરમાં એક મહિનામાં ₹3.09 કરોડનું દાન પ્રાપ્ત કર્યું. તામિલનાડુના તિરુચેન્દુર સુબ્રમણ્ય સ્વામી મંદિરે એક મહિને ₹3.09 કરોડનું દાન પ્રાપ્ત કર્યું. તામિલનાડુના તિરુચેન્દુર સ્થિત અરુલિમિંગુ સુબ્રમણ્ય સ્વામી મંદિરના તાજેતરના મહિના દરમિયાન ભક્તોએ ₹3.09 કરોડની રોકડ રકમ, 1.9 કિલોગ્રામ સોનું, 29 કિલોગ્રામ ચાંદી અને 552 વિદેશી ચલણ નોટોનું દાન આપ્યું. આ દાન મંદિરના ઉંડિયાળમાંથી એકત્રિત કરવામાં આવ્યું હતું, જે 2 દિવસની ગણતરી પ્રક્રિયા દરમિયાન ખુલ્યું હતું. આ પ્રક્રિયા મંદિરના ટ્રસ્ટી અધ્યક્ષ આર. અરુલમુરુગન અને અન્ય અધિકારીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટીઓ અને તમિલનાડુના સરકારના હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ દ્વારા ભક્તોના દાનમાંથી મળેલા સોનાને 24 કેરેટ સોનાના ઈંટમાં ફેરવી નેશનલાઇઝ્ડ બેંકમાં ડિપોઝિટ કરવામાં આવ્યું છે. આ ડિપોઝિટથી મંદિરને વાર્ષિક ₹2.25 કરોડનું વ્યાજ મળવાની અપેક્ષા છે, જે મંદિરના વિકાસ અને ભક્તોની સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. મંદિરના આર્થિક વ્યવસ્થાપન અંગે કેટલાક સમૂહોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે મંદિરના દાનનો ઉપયોગ અન્ય ધર્મોની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે, જ્યારે હિન્દુ મંદિરોના વિકાસ માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. આ મુદ્દે તામિલનાડુ સરકાર અને HRNCE વિભાગ દ્વારા યોગ્ય જવાબદારી અને પારદર્શિતા જાળવવાની માંગ ઉઠાવવામાં આવી છે. મંદિરના ભવિષ્યના વિકાસ માટે તામિલનાડુ સરકારે ₹300 કરોડના ખર્ચે પુનઃનિર્માણ અને આધુનિકીકરણની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મંદિરના ઐતિહાસિક માળખાનું જતન અને ભક્તોની સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે. આ પ્રયાસો મંદિરના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ છે.